સુમુલ ડેરીની 15મી જુલાઈએ યોજાશે ચૂંટણી। સુમુલ ડેરીની 16 બેઠકો માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે। 24 જૂન સુધી ઉમેદવારોના ફોર્મની પણ સ્વીકાર કરવામાં આવશે। 15મી જુલાઈએ મતદાન તો 17મી જુલાઈએ મતગણતરી થશે। ડેરી કેમ્પસમાં આવેલા બેન્ક્વેટ હોલમાં યોજાશે મતદાન। સવારે 6 થી લઈ અને બપોરે 3 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાશે। સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાયા। ચેતન, સુમુલ ડેરીમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા કેવી રહેવાની છે, શું જાણકારી? જી બિલકુલથી ખાસ કરીને સુરત અને સુરત જિલ્લા માટે સુમુલ ડેરીની જે ચૂંટણી છે તે ખૂબ જ મહત્વની ધરાવે છે, કારણ કે અંદાજિત 10,000 કરોડથી વધુનો જે ટર્નઓવર છે તે સુમુલ ડેરી દ્વારા કરવામાં આવતું હોય છે દર વર્ષે। ત્યારે આ વખતે 16 બેઠકો માટે 15મી જુલાઈએ મહાસંગ્રામ જોવા મળશે। 24મી જૂન સુધી ઉમેદવારોના જે ફોર્મ છે તે ફોર્મ સ્વીકારવામાં આવશે। આ સાથોસાથ 4મી જુલાઈએ તમામ જે ફોર્મ છે તે પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને ત્યારબાદ 15મી જુલાઈએ મતદાન કરવામાં આવશે અને 17મી જુલાઈએ જે મત ગણતરી છે તે કરવામાં આવશે। ખાસ કરીને જે ચૂંટણી છે તે સુમુલ ડેરીના જે કેમ્પસમાં આવેલા બેન્ક્વેટ હોલમાં સુરત સિટી માટે રાખવામાં આવી છે। જ્યારે અન્ય જે સુરત જિલ્લાની વાત કરીએ તો નજીકની જે એપીએમસી માર્કેટ હશે ત્યાં આ જે ચૂંટણી પ્રક્રિયા છે તેને હાથ ધરવામાં આવશે। આ સાથોસાથ સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જે મતદાનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। ખાસ કરીને આ જે ચૂંટણી છે તેમાં રસાકસીનો જંગ જોવા મળશે। મહત્વની વાત છે કે 17મી જુલાઈના રોજ જે મતગણતરી છે તે કરવામાં આવશે અને 16 જેટલા જે ઉમેદવારો છે તેમની પસંદગી કરવામાં આવશે। જી ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।